કેમ ઇન્સાન બની ગઈ. જમાનો આખો બદલી ગયો. કેવો બદલ્યો હે કે ખરેખરનો બદલ્યો. હું જાતો હતો ને એટલે કે રેલવે સ્ટેશનની માલપા 3 જણા બેઠેલા. કે 3 જણા બેઠેલા ને કે અમારે મફત જવું કે બીજા ભાઈ સાહેબ ઊભા હતા કે મફત જવું કે હા મફત જવું કે એમ કે હા કે મફત જવું હોય તો એક આવે છે પૈસાવાળી રેલગાડી છે, બીજી આવે છે માલગાડી છે, બીજી આવે છે બળદગાડી કે કઈ મફત લઈ જાય એ કે માલગાડી લઈ જાય એમ તે કે હા એ માલપા દઈ ગયા ડબ્બાની માલપા. ડબ્બાની માલપા હાંડિયા બાંધેલા, ઘોડા બાંધેલા, ગજેડા બાંધેલા અને એની માલપા ચાઈને ગોઠવાઈ ગયા. અને ગોઠવાઈ ગયા એટલે ગજેડાએ દાંત કાઢ્યા, ઘોડાએ દાંત કાઢ્યા, હાંડિયાએ દાંત કાઢ્યા. તાતાએ કે દાંતથી ના કાઢો એ કે દાંત તો એના કાઢી કે ભગવાન જે પોતાનું સ્વરૂપ આપ્યું છે અને તું હાંડિયા ગજેડા જેવો થવા હું કેમ આવ્યો છો. પણ વાત તો એ છે એક ભાઈ કે નિશાળે જવું ભણવા, એક ગયો ભણવા, બીજો ગયો ભણવા, ત્રીજો ગયો ભણવા, ચોથો ગયો ભણવા, 5મો ગયો મારે જવું ભણવા પણ પહેલો નંબર લેવો છે. એમ કે હા પહેલો નંબર લેવો ગયો જઈને પહેલો દઈ ગયો. લે સાહેબ કે કેમ સહી ગયો તું બે ગયો પહેલો. એ કે હું બે ગયો પહેલો છે. એમ તાર નામ હું કે મારું નામ સહી ગયો. એમ સારું નામ બતાવ્યું જો પહેલું તારે બેવાનું કે હા પહેલું બેવાનું બોલ એકડે એકથી કે એકડે એક બગડે સમજાતું કેમ નથી એમ બોલજો. મારે એમ બોલાય છે કે આ બપોર સડી ગયા છે જાઓ જન્માવો જાઓ રિસેટ પડી ગઈ 2 વાગ્યાની. એ તો ઉપડ્યા ધીરે હબ જઈને ખાધું ખાની બાને કે મને ધ્યાન કીધું કે બોલતા નથી આવડતું. મેં આમ એકલા બોલ્યો હા કે બોલ એકલા એ કે દોડીએ ગઈ બાપા છે ને એ ગામમાં પડવા ગયો છે બાપા એ ગામમાં ગયો છે અને તું હું કૂતરા તગડું એવું બોલાવે સાહેબ. ના હું એવું મારી ભાષા છે ને એટલે મને કહેતા બોલતા નથી આવડતું છે. આ દૂધ પાક બનાવ્યો છે કે ખાઈ લે. એ દૂધ પાક ખાઈ લીધો સાનો માનો કળશો ભરી લીધો દૂધ પાકનો છોકરા. એ કે એવું કામ ભર્યું કે માસ્ટર હાટું ભરી જાવ એવા કળશા તે કાંઈ એવા કળશામાં જે પીવે છે પ્લાસ્ટિકમાં નથી પીતા બા. એ તો કળશો લઈને ઉપડ્યો હું આવી ગયા રિસેટમાં આમ 2 ગયા પહેલો નંબરના પડખે કળશો મેં કીધી તો કે વાહ સહદેવ વાહ આ તો કળશો પિત્તળનો લઈને આવ્યો લાગે. એ કે હા તમે ટેબલ ઉપર આવો ને તમારે હાટું લાવ્યો છો. ઊભો થઈને આમ અદબ પાડી અને આપ્યો કળશો આમ કરી ઘાટ 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 પી ગયા અને હળુદબેન મેકી દીધો. આમ પેલા પણ એમ દૂધ પાક બનાવ્યો હો સહદેવ એમ દૂધ પાક બનાવ્યો. આ કળશો થોડોક ધોતા હોય કે ધોવે હું મારા બાપાને સંદાસ જવાનો છે. કાંઈ એવું બની ગયું એક ભાઈ બીડી પીતો જાય બીડી રહી હળગતી અને ભાઈ વલવાઈ ગયા. પણ વાત તો એ છે કે આવા જે ધરતી ઉપર બની ગયા છે કે એક ભાઈ કે જો મુંબઈ એક સાહેબ હમારે આમ હતા પાણી ગામડાનો માણસ તમારે કૂતરા કેમ પૂછડી હલાવે એ કે અમારે આમ હલાવે. તો પછી સાહેબે પૂછ્યું અહીંયા હાથ રાખી તમારે કેમ હલાવે એ કે અમારે આમ હલાવે. એમ કેમ હલાવે કે અમારે સૂકી કોણ છે એ કે અમારે આમ હલાવે પણ આમ કરવાની જગ્યા જ નથી હે ત્યારે કહેવાય છે એટલે જમાનાની સાલ દુનિયા બની ગઈ ઇન્સાન જમાનાની સાલ દુનિયા બની ગઈ. પછી એક ભાઈ આવ્યો દબાવી પાન ખાઈ પિચકારી મારે રાતા કરે હોટ ઊભો ઊભો સિગરેટ પીવે ઊભો સિગરેટ પીવે ઘરમાં નથી હોટ જોઈ લે જમાનાની સાલ દુનિયા બની ગઈ ઇન્સાન. એ તો આવ્યો તે આમ કે આમ બીડી પીતો સિગરેટ ફટ ફટ થાંભલા પાસે
તો એક બેન આવ્યા બકાલું લેવા તો એને ગીત ઉપાડ્યું ડિસ્કો કરતા કરતા જોઈ લે જમાનાની ચાલ દુનિયા બની ગઈ ઇન ચા જોઈ લે જમાનાની ચાલ દુનિયા બની ગઈ ઇન ચા પાન ખા પિચકારી મારે પાન ખા પિચકારી મારે ઊભો 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 સિગરેટ પીવે ઊભો ઊભો સિગરેટ પીવે ઘરમાં નથી લોટ એટલે જમાનાની ચાલ દુનિયા બની ગઈ ઇન ચા અને જમાનો એવો છે અમે બે પોલીસવાળા આવીને ઊભા રહી ગયા કે બેન તમે ગીત કેમ ગાવ છો એ કે ગીત ગાવાનું કારણ આ છે કે કાં ઇન્સેટ મારે છે સિગરેટ પીવે છે પાન ખાય છે ત્રણ દીધા બે ત્રણ છોકરા ભૂખ્યા છે લોટ નથી દાણા નથી ઘરમાં અને આ ભાઈ બાય ફર્યા કરે એટલે મેં આવડે આ ગીત ગાયું છે કે પાન ખાય પિચકારી મારે રાતા કરે ઓઠ ઊભો ઊભો સિગરેટ પીવે ઘરમાં નથી લોટ બોલ સતગુરુદેવ